તો આજે ભગવતીમાં બહુસરમાના સાનિધ્યમાં પાછા સાંજના સમયે આવ્યા અને કોયલ અહીંયા એક આવેલી છે. માતાજીના દર્શન કરો. અને કોયલ અત્યારે બીમાર પડી ગયેલી છે, તો એને પાણી પાઈ છીએ અને સવારે દવાખાને લઈ જવાની છે. જોઈ શકો છો ટીપે ટીપે પાણી પીવે છે. થોડીક તબિયત ખરાબ થઈ ગયેલી છે કોયલબેનની. અને અહીંયા મરચાં એવું બધું એની હાટું ખાવાનું રાખેલું છે સવાર દીનું, પણ થોડુંક થોડુંક ખાય છે અને હવે પાણી થોડુંક થોડુંક પીવે છે. મીઠો મધુર અવાજ કોયલનો, જો એ બીમાર પડી ગઈ છે અત્યારે. આસો ને ડૂસો આપણે બધા ગાંઠિયાને બાઠિયાને ખવડાવી તો એવું પક્ષીને ગાંઠિયાને એવું કોઈએ બહુ ખવડાવવું નહીં. એનાથી ડુપ્લિકેટ તેલમાં બનેલા હોય એટલે એ નુકસાનકારક થાય શીકલાને. એટલે એવા પક્ષીઓને બને ત્યાં લગી શું કહેવાય, ઝાયર છે, બાજરો છે, ચોખા છે, આવું બધું ખવડાવવું. અને ગાંઠિયા ને આ બબલા નાન ત્યાં એવું બધું જે આવે ને એ પક્ષીઓને ખવડાવવું નહીં. એનાથી બિચારું બીમાર પડી જાય. જુઓ ઘણા ખરા શીખલાય હવે આપણને જોતા આપણે શું કહેવાય બતાતા ઓછા થઈ ગયા છે. આ કોયલ જ છે કે બીજું કંઈ છે? જોઈ શકો છો તમે કોયલબેન બેઠા છે. અને પંખો ચાલુ નહીં કરી દેવો પડે આમ ગરમીમાં? તો એના ગરમીમાં જ તે તો બારી ખોલ નાખવી એટલે હા તો વારી મીંદડી કરી જાય કા. તો પંખો એક ચાલુ કરી દીધો હોય તો હા, તો પંખો શરૂ કરી દઈએ તો ગરમી રાતે પછી ભયંકર થાય. આમાં 11 થી 2 વાગ્યા સુધી ધાબુ આમ એમ. હા જો ને જીપ કાઢે છે જુઓ. હા બિચારી નજીકથી જોઈ શકો છો તમે કોયલબેનની હાલત. ભગવાનને પ્રાર્થના કરો કે કોયલબેન જલ્દીથી જલ્દી સારા થઈ જાય અને કાંઈ એને વાંધો ન આવે. જો બિચારા હાફી રહ્યા છે કોયલબેન, વધારે જીભ કાઢી રહ્યા છે. કોયલબેનને તબિયત આમ જોવામાં એમ લાગે છે કે વધારે તબિયત ખરાબ થઈ ગયેલી છે. બોલવા કરે પણ બોલાતું નથી. જોઈ શકો છો તમે નજીકથી. એવું લાગે મને બીંદડા પડી છે ત્યાંથી એને આછા આવી. હા ખોલ્યું એટલે અંદર આવી. હા તો અમારા અરવિંદભાઈ એમ કહી રહ્યા છે ખોડિયારમાં એ હતી ત્યાંથી એની હાથે હાલીને અહીંયા બહુસરમાના ખોળે રમવા આવી છે, બેસવા કે ત્યાં હવે મને રાહત મળશે એવી રીતે. અને અહીંયા અમારે અરવિંદભાઈ સેવાભાવી છે તો ટમેટા અને એવું બધું ખવડાવે છે સવારના. પણ એને તબિયત થોડીક નબળી હોવાના કારણે ખાઈ શકતી નથી બરાબર. જોઈ શકો છો બોલવા કરે છે પણ એનાથી બોલાતું નથી. જોઈ શકો નજીકથી. હવે ભગવાનને પ્રાર્થના કરો કે કોયલબેનની તબિયત ઠીક થઈ જાય અને આ બધું જે પીડ્યું એ થોડુંક થોડુંક ખાય અને એ બાને એની તબિયત સારી થાય, શરીરમાં થોડીક શક્તિ મળે. પાણીની વાટકી મૂકી છે અહીંયા. 2 વાર પાણી પીધું છે પણ ખાતી નથી અત્યારે એવું છે. તો આપણા વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ પણ કરજો હારો આય. તો આવા અવનવા વિડીયો આપણી ચેનલમાં ડેલી મેકવામાં આવશે. તો હવે આપણે અહીંયા વિડીયોને પૂર્ણ કરીએ છીએ. તો છેલ્લે માતાજીના દર્શન કરી લો તમે. જય ભગવતી બહુસરમાં. પંખો ચાલુ કરી દેવો હોય તો કરી દો. જય ભગવતી બહુસરમાં.